નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે ક્લાસ 11ના 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. ક્લાસ 11માં જ આપણું ત્રીજું ચેપ્ટર ચાલે છે, એ છે વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર આપણે શરૂઆતમાં પ્રસ્તાવના શીખ્યા, પછી આપણે લીલ જૂથને કમ્પ્લીટ કર્યું. આજે આપણે જે શીખવાના છે, શું શીખવાના છે? દ્વિઅંગી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ક્લાસ શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં તો વાત કરીએ કે દ્વિઅંગી વનસ્પતિ શું છે. તો આ જે દ્વિઅંગી વનસ્પતિ છે કે એનો જે સુકાયક છે એ લીલથી ખૂબ વિભેદિત થયો છે. એનો મતલબ કે લીલમાં એ સુકાયક કેવો હતો કે જેની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી કોઈ રચના ન હતી. પણ અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિ છે કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એ સાચા નથી, પણ મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના આવેલી છે, તો એવી વનસ્પતિને આપણે કહેવાના છે દ્વિઅંગી વનસ્પતિ. હવે આ વનસ્પતિ જે છે આપણને ક્યાં જોવા મળે? તો એ વનસ્પતિ આપણને જોવા મળશે મોટે ભાગે ભેજયુક્ત વિસ્તારોમાં અને છાયાવાળા વિસ્તારોમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એમાં વાત કરીએ કે આ વનસ્પતિનો વસવાટ શું છે. તમને કઈ જગ્યા પર આ વનસ્પતિ જોવા મળે? તો ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં વિકાસ પામે. આ જે વનસ્પતિ છે કે જેમાં કોનો સમાવેશ શીખવાના છે કે જેની અંદર આપણે 2 જૂથ શીખવાના છે. એક જે છે એ છે મોસ અને બીજું જે છે એ છે લીવરવર્ટ. હવે આ જે વનસ્પતિ છે કે જે વનસ્પતિને એક સ્પેશિયલ નામ આપેલું છે, એ નામ શું છે? ઉભયજીવી વનસ્પતિ. બરાબર. કયા નામે ઓળખવામાં આવે છે આ વનસ્પતિને? ઉભયજીવી વનસ્પતિ. કેમ એને ઉભયજીવી નામ આપેલું છે? તો આ વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો એવી છે કે જે જમીન પર જીવી શકે છે, પણ એ પ્રજનન માટે પાણી પર આધારિત છે. એટલે એને જમીન અને પાણી બંનેની જરૂર છે, એટલા માટે એને કીધું છે ઉભયજીવી વનસ્પતિ. તો આ વનસ્પતિ કેવી છે? તો આ વનસ્પતિ જમીન પર જીવે છે. ક્યાં જીવે છે? જમીન પર. પરંતુ પ્રજનન માટે પાણી પર આધારિત છે. અને પ્રજનન માટે પાણી પર આધારિત છે, એટલા માટે જ આ વનસ્પતિ, જો આપણે વાત કરીએ પૃથ્વી પર, આ જે વનસ્પતિ છે એ વનસ્પતિનું વિતરણ કેવું છે? સીમિત છે. કારણ કે બધે તો પાણી છે નથી, અને પ્રજનન કરવું હોય તો પાણી જોઈએ. જો પ્રજનન નહીં થાય તો ફલિતાંડ નહીં બને, ફલિતાંડ નહીં બને તો આગળ નવી સંતતિ નથી બનવાની. તો એના કારણે બધે પાણી નથી મળી રહેતું, એના કારણે આ વનસ્પતિ કેવી છે? સીમિત માત્રામાં છે. બીજી વસ્તુ કે આ વનસ્પતિ કઈ જગ્યાએ ખાસ વિકાસ પામે? તો પહેલાં જ આપણે કીધું કે ભેજવાળી જગ્યા, છાયાવાળી જગ્યા, ભીની જમીન, એ જગ્યાએ વસવાટ પામશે. ક્યાં વસે? તો ભીની જમીન, ભેજયુક્ત અને છાયાવાળા વિસ્તારોમાં.
હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે આ જે વનસ્પતિ છે એનો સૌથી મહત્વનો ફાળો કોની અંદર છે, તો એનો સૌથી મહત્વનો ફાળો વનસ્પતિ અનુક્રમણમાં છે. એટલે શું તે પણ સમજીએ. મહત્વનો ફાળો ક્યાં છે? દ્વિઅંગી વનસ્પતિનો વનસ્પતિ અનુક્રમણમાં. એટલે શું? તો સમજો કે આ એક વેરાન ઉજ્જડ મેદાન છે. શું છે આ? વેરાન ઉજ્જડ મેદાન છે કે ખુલ્લી જગ્યા છે જ્યાં કોઈ ઝાડ નથી. તો આ દ્વિઅંગી વનસ્પતિ શું કરશે? અહીંયા જે ખડકો છે, આ જે ખડકો છે, આ કોણ છે? ખડકો. તો આ જે ખડકો છે કે જે ખડકોને એ શું કરશે? એ ખડકોને એ તોડી નાખશે. શું કરશે? તોડી નાખશે. આવી રીતે ખડક હતા એને તોડી નાખે. ખડકોને તોડી નાખશે અને શું બનાવે? ખડકોને તોડીને શું બનાવે? માટી બનાવે. શું બનાવે? માટી બનાવે. અને એ માટીમાં શું કરશે? ભેજ જાળવે. ભેજ જાળવે પછી તેમાંથી મોટી વનસ્પતિ ઉગી નીકળે. એ માટીમાં શું ઉગી નીકળે? એ આ ખડકોનું વિઘટન તોડી નાખ્યું, માટી બનાવી દીધી, ભેજ જાળવી દીધી, અમુક ખનિજ તત્વો આવી ગયા. હવે એમાંથી મોટી વનસ્પતિ ઉગી નીકળે. તો પહેલા અહીંયા કોઈ વનસ્પતિ ના હતી, હવે શું થાય? અહીંયા આવી રીતે બધી વનસ્પતિ જે છે ઉગી જશે. તો પહેલા જે ઉજ્જડ મેદાનો હતા ત્યાં આ જે દ્વિઅંગી વનસ્પતિએ શું ઊભી કર્યું? જંગલ. તો એને આપણે શું કહીશું? વનસ્પતિ અનુક્રમણ. તો જે દ્વિઅંગી વનસ્પતિ છે કે જેનો આ રીતે વેરાન ઉજ્જડ પડી રહેલી જમીન છે કે જેમાં એ વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે શું કરવાના છે? આ જે દ્વિઅંગી વનસ્પતિ છે તો તેની રચના વિશે વાતો કરીશું. તો આ જે વનસ્પતિનો જે વનસ્પતિ દેહ છે એ લીલ કરતા ખૂબ જ વિભેદિત છે. પહેલા તો આપણે લખી દઈએ. આ વનસ્પતિનો જે વાનસ્પતિક દેહ, કયો વાનસ્પતિક દેહ? લીલ કરતા ખૂબ જ વિભેદિત છે. કેવી રીતે? તો આ જે વનસ્પતિ છે એનો જે સુકાયક છે એ સુકાયક શું છે? તો એ પથરાયેલ છે અથવા તો શું છે? ટટ્ટાર છે. બરાબર? એટલે આ રીતે એનો વનસ્પતિ દેહ છે કે જે આ રીતે પથરાયેલ છે. આ એનો સુકાયક છે જે આ રીતે પથરાયેલ છે. અથવા તો એ જે વનસ્પતિ દેહ છે કે જે આ રીતે કેવો છે? ટટ્ટાર છે. બરાબર? બીજી વસ્તુ વાત કરું તો અહીંયા આ જે વનસ્પતિ છે તો સમજો
કે આ આધારક છે, આ જે છે શું છે આધારક, બરાબર। આ વનસ્પતિ પણ આ રીતે સુકાયક હશે તો આ જે છે સમજો કે આધારક છે। તો આધારક સાથે જોડાયેલા એની પાસે શું છે મૂલાંગો છે, તો એ પણ લખી દઈએ। આ વનસ્પતિ શું ધરાવે મૂલાંગો, અને એ મૂલાંગો કેવા હોય કાં તો એક કોષીય પણ હોય અથવા બહુકોષીય પણ હોય। જે શું થાય જે આધારકો સાથે જોડાય, કોની સાથે જોડાયેલા છે આધારકો સાથે। બીજી મહત્વની વાત કરું તો આ જે વનસ્પતિ છે એ સાચા મૂળ પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી, નોટ ડાઉન કરજો, પર્ણ ધરાવતા નથી, પરંતુ મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવે છે। મૂળ પ્રકાંડ ને પર્ણ જેવી રચના ધરાવે છે। મૂળ જેવા એની પાસે શું આવેલા છે તો મૂળ જેવા એની પાસે મૂલાંગો આવેલા છે, બરાબર। આ જે છે શું છે મૂલાંગો। આ પર્ણ જેવા એની પાસે પ્રપર્ણ આવેલા છે, જે પર્ણ જેવા છે, બરાબર। અને આ જે પાવર છે, પાવરદંડ જેવું એની પાસે શું છે પ્રકાંડ જેવું શું આવેલું છે પાવરદંડ આવેલું। તેની પાસે સાચા મૂળ પ્રકાંડ પર્ણ નથી, પણ મૂળ પ્રકાંડને પર્ણ જેવી રચના ધરાવે છે। તો આટલું નોટ ડાઉન કરો। ચલો હવે જો વાત કરીએ કે આ જે વનસ્પતિ દેહ છે તો એનો વાનસ્પતિક દેહ કેવો છે, એ છે એકકીય। એકકીય છે તો એમાં જે જન્યુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા કેવી છે એકકીય છે, અને એ કેવી છે પ્રભાવી અવસ્થા છે। નોટ ડાઉન કરો। ચલો હવે વાત કરીએ તો આ જે વનસ્પતિ છે, બરાબર। ચલો એનું આટલા પહેલા આટલું શીખી લઈએ। દ્વિઅંગી વનસ્પતિમાં મોસ અને લીવટવટનો સમાવેશ થાય છે, નોટ ડાઉન કરજો। જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે। ઉભયજીવી કહે છે વનસ્પતિ જમીન પર જીવિત રહે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે। તે હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળી સ્થાને છે। વિરાન ખડકો કે જમીન પર એ વનસ્પતિ અનુક્રમણમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે, નોટ ડાઉન કરજો। દ્વિઅંગી વનસ્પતિનો દેહ જે છે એ વાનસ્પતિક લીલના જે વાનસ્પતિક કરતાં ખૂબ જ વિપરીત છે। તે સુકાયક જેવો છે, પણ એનો સુકાયક કેવો છે પથરાયેલ છે અથવા તત્તાળ છે। એકકોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલું છે। સાચા મૂળ પ્રકાંડ પર્ણ નથી, પણ પર્ણ જેવી મૂળ જેવી પર્ણ જેવી અને પ્રકાંડ જેવી રચના ધરાવી શકે છે। વનસ્પતિ દેહ એકકીય છે, જે જન્યુ ઉત્પન્ન કરે છે, એટલે આમાં મોટે ભાગેની જન્યુજનક અવસ્થા કેવી છે પ્રભાવી છે, બરાબર। આટલું જોઈ લીધું। હવે આપણે એ જે વનસ્પતિ છે કે જેને આપણે લિંગી અંગોની વાતો કરીશું। દ્વિઅંગી વનસ્પતિના લિંગી અંગો। આ લિંગી અંગો કેવા છે તો એ લિંગી અંગો જે છે એ કેવા છે બહુકોષીય છે। કેવા છે બહુકોષીય છે। વાત કરીએ આપણે શું છે તો સમજો કે પહેલા આ જે છે એક
દ્વિઅંગી વનસ્પતિ છે. આ એના મૂલાંગો છે ને આ જે છે શું છે તે જો, આ એની પર્ણમય અવસ્થા છે, મતલબ કે આ શું છે, એના પર્ણો છે, પ્રપર્ણો. પ્રપર્ણો છે, આ એના મૂલાંગો છે. આ જે છે એને આપણે કહીશું પાવર દંડ અને આ જે છે પાવર. હવે ધ્યાન આપજો, આ વનસ્પતિમાં શું થાય તો આ જે છે તો અહીંયા આ રીતે શું બનશે, બીજાણુ બનશે. એ બીજાણુ જે છે કઈ પ્રક્રિયાથી બનશે, અર્ધીકરણથી. બરાબર, આમાં શું બને છે, અહીંયા લખી દઈએ, અર્ધીકરણ દ્વારા બીજાણુ બને. એટલે બીજાણુ કેવા છે, એકકીય. એમાંથી ચાલો કે આ રીતે બીજાણુ બહાર આવે છે. આ બીજાણુ બહાર આવશે, આ બીજાણુ બહાર આવશે અને એમાંથી આવી રચના બનશે, જેને આપણે એની પર્ણમય અવસ્થા અને જન્યુજનક અવસ્થા કહીશું. આ એની પર્ણમય અવસ્થા છે, એને આપણે શું કહીશું, એની જન્યુજનક અવસ્થા. અને એ કેવી છે, એકકીય છે. એના ઉપર શું બનશે તે જો, એના ઉપર આવી રીતે જો, એના ઉપર બે ધાની બનવાની છે. શું બનવાની છે, બે ધાની બનવાની છે. આપણે રંગ બીજો લઈએ જે તમને હાઇલાઇટ થઈને દેખાય આવે. આવી રીતે બે ધાની બનવાની છે. બરાબર, એક જે ધાની છે કે જેને આપણે કહેવાના છે સ્ત્રીજન્યુ ધાની, અને એક બીજી જે છે જેને આપણે કહેવાના છે પૂજન્યુ ધાની. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ જે ધાની છે તે અલગ અલગ વનસ્પતિ પર પણ હોઈ શકે અને એક વનસ્પતિ પર પણ બંને વિકાસ પામી શકે. બરાબર, અહીંયા મેં એક પર જ બતાવેલું છે. અને આ બંને જે છે શું છે, આ સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની આ શું છે, લિંગી અંગો છે. આ પણ શું છે, લિંગી અંગ છે. હવે જો હું આને બહાર કાઢું છું, આપણે ડિટેલમાં સમજીએ. આ જે છે શું છે, સ્ત્રીજન્યુધાની છે. શું છે આ, સ્ત્રીજન્યુધાની છે. એ સ્ત્રીજન્યુધાની છે, કેવા આકારની છે તો એ છે ચંબુ આકારની. કેવા આકારની છે, ચંબુ આકારની. ચંબુ આકારની છે. બરાબર, આવી રીતે એ પણ બહુકોષીય રચના ધરાવે છે. બહુકોષીય રચના ધરાવે છે. એની અંદર કોણ છે તો એની અંદર છે અંડકોષ. એટલે કોણ છે, માદા જન્યુ. એ કેવો છે, એકકીય છે. હવે જો હું વાત કરું કે આ જે છે એ શું છે તો એ જે છે એ છે પૂજન્યુધાની. એ પૂજન્યુધાની છે કે એ પૂજન્યુધાનીમાં શું બનવાનું છે કે એમાં બનવાનું છે પૂજન્યુ. પણ એ પૂજન્યુ કેવા છે, કસાધારી અને ચલિત છે. તો આ જે પૂજન્યુ જે છે એ પૂજન્યુ ક્યાં મુક્ત થાય તો આ રીતે પાણી છે એ પાણીમાં મુક્ત થાય. આ કોણ છે, પૂજન્યુ એટલે નરજન્યુ.
પાણીમાં મુક્ત છે, પાણીમાં વહન પામતા પામતા ક્યાં આવશે? અહીંયા સ્ત્રીજન્યુધાની પાસે આવશે. ત્યાં આવશે તો આ જે સ્ત્રીજન્યુ જે ધાની છે, આ જે સ્ત્રીજન્યુધાની છે જ્યાં આવશે તો આ છે પૂજન્યુ અને આ છે અંડકોષ. તો અહીંયા શું થવાનું છે? ફલનની પ્રક્રિયા થવાની છે. શું થવાનું છે? ફલન. તો અહીંયા હવે શું બનશે? અહીંયા બનશે ફલિતાંડ અને એ ફલિતાંડ કેવો છે? દ્વિકીય છે. અહીંયા શું બનેલું છે? ફલિતાંડ. એ ફલિતાંડ બને પછી એ તરત અહીંયાથી છૂટો પડતો નથી. નોટ ડાઉન કરજો. આ ફલિતાંડમાંથી શું બનશે? તો અહીંયા સમભાજન થઈને આવી રીતે શું બનશે? તો આવી રીતે બહુકોષીય ભ્રૂણ બનશે. એટલે દ્વિઅંગી એવી પહેલી વનસ્પતિ છે કે જેમાં ભ્રૂણ અવસ્થા જોવા મળે. તો આ બનેલો છે શું છે? ભ્રૂણ છે. એ ભ્રૂણ છે કે જેમાંથી શું બનવાનું છે? તો એ ભ્રૂણ છે કે જેમાંથી શું બનવાનું છે? એમાંથી આ વનસ્પતિ બનવાની છે. કઈ? આ બનવાની છે. બરાબર. આ બનશે જેમાં આ જે ભાગ છે આ જેને આપણે કહીશું બીજાણુજનક અને આ જે ભાગ છે જેને આપણે કહીશું જન્યુજનક. ખાસ ધ્યાન આપજો. અહીંયા બીજાણુજનક એ તરત આ ભ્રૂણ બન્યો પછી એમાંથી આ બીજાણુજનક અવસ્થા બનશે, તરત એ જન્યુજનકથી સ્વતંત્ર રીતે છૂટવું પડશે નહીં. એ શું કરશે? આ જન્યુજનકમાંથી પોષણ મેળવશે. બરાબર. તો અહીંયા આ જે બીજાણુજનક અવસ્થા છે કે જે શું છે? તો એ આંશિક પરોપજીવી છે. કેમ? પોષણ માટે એ સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી. એ શું છે? પોષણ માટે જન્યુજનક પર આધારિત છે. નોટ ડાઉન કરી લો. બરાબર. જો શું થયું કે આ એક દ્વિઅંગી વનસ્પતિ છે, એમાંથી અર્ધીકરણ થઈને બીજાણુ બન્યા. એ એકકીય બીજાણુ છે. આ એકકીય બીજાણુમાંથી આ અવસ્થા બની જેમાં સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુ, ફરીથી કહું છું, બંને એક વનસ્પતિ પર પણ હોઈ શકે અને અલગ અલગ વનસ્પતિ પર પણ એ હોઈ શકે છે. બરાબર. એમાં આ બંને લિંગી અંગો બનશે જે બહુકોષીય છે. સ્ત્રીજન્યુધાની, પુંજન્યુધાની. પુંજન્યુધાનીમાં પુંજન્યુ બનશે. પાણીમાં મુક્ત થશે. વહન પામતા પામતા ચંબુ આકારની સ્ત્રીજન્યુધાની પાસે જશે. ત્યાં ફલન થશે, ફલિતાંડ બનશે. ફલિતાંડ તરત છૂટો નહીં પડશે. એ બહુકોષીય ભ્રૂણ બનાવશે. એટલે અહીંયા આપણે લખી દઈએ કે આ પહેલી વનસ્પતિ છે જેમાં ભ્રૂણ અવસ્થા જોવા મળે છે. નોટ ડાઉન કરજો. ભ્રૂણ અવસ્થા જોવા મળે છે. પછી એ ભ્રૂણમાંથી આ રીતે બીજાણુજનક બનશે. પણ એ કોની સાથે જોડાયેલો છે? કોની સાથે જોડાયેલો છે? આ જે ભાગ છે શું છે? એનો જન્યુજનક ભાગ છે. આ જે ભાગ છે શું છે? એનો જન્યુજનક ભાગ એની સાથે જોડાયેલો છે. બરાબર. કારણ કે પોષણ કોની પાસેથી મેળવશે? જન્યુજનક. ફરીથી કહું છું એકવાર, સરસ રીતે નોટ ડાઉન કરી લો. ચલો, તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિનું લિંગી પ્રજનન કેવી રીતે થવાનું છે તેની તમને આઈડિયા આવી ગઈ. એનું જીવન ચક્ર જે છે કયું છે?
તો એના જીવનચક્રમાં તમે જો એકકીય અવસ્થા અને દ્વિકીય અવસ્થા બંને જ આવે છે. તો એનું જીવનચક્ર આપણે કહી શકીએ કે એકવિધ દ્વિવિધ જીવનચક્ર છે. બરાબર. ચલો, એના લિંગી અંગો કેવા છે? તો એ બહુકોષીય છે. નર લિંગી અંગ છે પૂજન્યુધની, જે દ્વિકસાધારી ચલ પૂજન્યુ ઉત્પન્ન કરે છે. માદા લિંગી અંગ છે સ્ત્રીજન્યુધની, જે ચંબુ આકારની એક અંડકોષ ઉત્પન્ન ચંબુ આકારની છે, જેમાં એક અંડકોષ ઉત્પન્ન થાય. ચલ પૂજન્યુ પાણીમાં મુક્ત કરવામાં આવશે, ત્યાં તેઓ સ્ત્રીજન્યુધનીના સંપર્કમાં આવશે. ચલપંજને અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરશે. ફલિતાંડ ત્વરિત અર્ધીકરણ પામતું નથી. આપણે જોયું કે ત્વરિત નથી અર્ધીકરણ પામતું, પણ તે બહુકોષીય દેહનું નિર્માણ કરે છે, જેને બીજાણુજનક કહેવામાં આવે છે. બીજાણુજનક મુક્ત જીવી નથી, પરંતુ પ્રકાશસંશ્લેષી જન્યુજનક સાથે જોડાય અને એમાંથી પોષણ મેળવશે. નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુનું નિર્માણ કરશે. આ બીજાણુ અંકુરિત થઈ જન્યુજનક ઉત્પન્ન કરે. સામાન્ય રીતે જો વાત કરીએ કે તો દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા ઓછી છે. આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ જે તૃણાહારી પ્રાણીઓ છે, અમુક સસ્તનો છે, પક્ષીઓ છે અને અન્ય પ્રાણીઓ છે કે જેના માટે ખોરાક પૂરો પાડે છે, આર્થિક મહત્વ એનું એટલું બધું નથી. પણ જે તૃણાહારી છે, પક્ષી છે અને અન્ય પ્રાણીઓ છે, મતલબ જે તૃણાહારી છે તો એને ખોરાક પૂરો પાડશે. નોટ ડાઉન કરજો. હવે જે આપણે શીખવાના છે, ખાસ અહીંયાથી પણ એમસીક્યુ આવી શકે, દ્વિઅંગી વનસ્પતિની ઉપયોગિતા. તો પહેલી તો કીધું કે તૃણાહારી માટે ખોરાક પૂરો પાડશે. બીજું, સ્પેગ્નમની જે કેટલીક જાતો છે, મોસ, સ્પેગ્નમની કેટલીક જાત, પછી દ્વિઅંગીમાં જે મોસ આવશે વગેરે પીટ પૂરો પાડે છે. પીટ એટલે શું થાય કે ઘણીવાર એને પાણી નથી મળતું, તે શરીરને વનસ્પતિનો શું થઈ જશે? એક લોચો જેવો થઈ જશે. તો સ્પેગ્નમની કેટલીક જાત અને મોસ છે કે જે પીટ પૂરો પાડે, એટલે શરીરને વનસ્પતિનો લોચો થઈ ગયેલો એવો ભાગ પૂરો પાડે કે જેનો આપણે લાંબા સમય સુધી બળતર તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજું કે એ જે વનસ્પતિ છે કે જે પાણી રોકવાની ક્ષમતા ધરાવે છે, એના કારણે તમારે કોઈ જીવંત અવસ્થામાં કોઈ એક પદાર્થને બીજી પદાર્થ જગ્યાએ મોકલવાનો છે, તો એવા પદાર્થોને આ વનસ્પતિથી બાંધી દેવામાં આવશે, જેથી કરીને એ શું થાય? સુકાઈ ન જાય. તો જીવંત પદાર્થોની હેરફેર માટે સામગ્રી તરીકે એની ઉપયોગિતા છે. નોટ ડાઉન કરજો. મોસ લાઇકેનની સાથે ખડકો. પણ આપણે કીધું ને સૌથી પહેલાં જે પૃથ્વી પર આવેલા એ કોણ છે? લાઇકેન છે. તો મોસ એ લાઇકેનની સાથે ખડકો પર સાપેક્ષ પ્રથમ જીવો છે અને તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે, જે ખડકોનું વિઘટન કરે. મેં તમને શરૂઆતમાં શીખવ્યું કે એવા કોઈ ખડકો છે કે જેના પર કોઈ વનસ્પતિ નથી, તો એ ખડકોને તોડી નાખશે, ત્યાં માટી બનાવશે, બરાબર, ભેજ જાળવશે, પછી મોટી વનસ્પતિ એમાંથી ઉગી નીકળે છે, એમાં એનો ખાસ ફાળો છે. તે ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિને ઉગવા માટે સાનુકૂળ આધાર બનાવે છે. મોસ જમીન પર પથરાઈ જશે, એક અસ્તર જેવું બનાવી દેશે, એટલે જ્યારે વરસાદ પડશે તો એ અસ્તરના કારણે જમીનનું ધોવાણ થતું શું થાય? અટકે. બરાબર ને? દ્વિઅંગીને આપણે બે ભાગમાં વિભાજિત કરવાના છે, લીવરવર્ટ અને મોસ. તો અહીંયા જે ઉપયોગિતા છે, જેમાં મેં હાઇલાઇટ કરેલું છે, તે ફરીથી એકવાર એનસીઈઆરટી પર નજર મારીને હાઇલાઇટ કરી લો. ચાલો, હવે આપણે શીખવાના છે કોના વિશે? તો હવે આપણે શીખવાના છે લીવરવર્ટ વિશે. અહીંયા ખૂબ સરસ મજાની એક મસ્ત આકૃતિ તમને દેખાઈ રહેલી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે આ લીવરવર્ટ જે છે, લીવરવર્ટ કઈ જગ્યાએ વસવાટ કરે? તો એ પણ વસવાટ કરશે તો એને પણ છાયાપ્રિય નિવાસસ્થાનો વધારે ગમે છે. એટલે જ્યાં ભેજયુક્ત વિસ્તારો છે, ભેજવાળી જમીન છે, લાકડાના ગર્તો છે, વૃક્ષોની છાલ છે, નદી કિનારો છે, ઝરણાનો કિનારો છે, કે જ્યાં ભેજ સારો છે, ત્યાં આ લીવરવર્ટ વસવાટ
કરશે. તો આપણે એને લખી દઈએ. એ ક્યાં વસવાટ કરશે? તે વસવાટ કરશે ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તાર. હવે એવા વિસ્તારો કયા કયા હોય? તો પાણીનો પ્રવાહના કિનારા, પાણીના પ્રવાહના એટલે કે નદી છે, ઝરણા છે, એના કિનારા પર. બરાબર. પછી ભેજયુક્ત જમીન, લાકડાના ગરટો, વૃક્ષોની છાલ વગેરે પર એ વસવાટ કરે. હવે આનો વનસ્પતિ દેહની વાત કરું. કોની વાત કરીએ? વાનસ્પતિક દેહ. આ જે વનસ્પતિ છે એનો વાનસ્પતિક દેહ કેવો છે? તો એનો જે વાનસ્પતિક દેહ જે છે એ કેવો છે? એ સુકાયક છે. આ રીતે દેખાય છે તમને. આ શું છે? એક લીવટ વટનું જ એક એ છે જૂથની એક વનસ્પતિ, એ છે માર્કેન્સિયા. એનો વનસ્પતિ દેહ છે એ મોટે ભાગે આ રીતે કેવો હશે? તો આ રીતે એ જે છે ને એ મોટે ભાગે કેવો હોય? પથરાયેલ હોય. એને લીવટ વટ કેમ કીધેલું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આ, તો જે રીતે આપણું યકૃત, બરાબર, આ રીતે આપણું યકૃત છે, યકૃત, બરાબર, યકૃત છે અને એ યકૃતની ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? લીવર. તો એમાં જેવી રીતે ખંડો છે એવી જ રીતે આનો પણ આકાર છે, એટલે આપણે એને લીવટ વટ કીધું છે. હવે જો વાત કરું વિદ્યાર્થી મિત્રો, આ જે સુકાયક છે તો આ તમે જે દેખાઈ રહ્યા છે આગળ, એની વક્ષ બાજુ છે ને પાછળ એની શું છે? પૃષ્ઠ બાજુ. એની જે પાછળની જે બાજુ છે એટલે સમજો કે આ કંઈક આ રીતની રચના છે. તો એની જે પાછળની બાજુ છે કે જેમાં આ રીતે સમજીએ કે આ રીતની રચના છે અહીંયા, તો એમાંથી આવી રીતે એક કોષીય આવી રીતે મૂલાંગો નીકળેલા છે. શું છે આ? મૂલાંગો. અને એ મૂલાંગોથી એ શું છે? આધારક સાથે જોડાયેલું છે. બરાબર. કઈ બાજુએ? વક્ષ બાજુએ, ના, પૃષ્ઠ બાજુએ. આ ઉપરનો જે છે એની વક્ષ બાજુ છે અને નીચેનો એની પૃષ્ઠ બાજુ. તો મૂલાંગો આ રીતે એની પૃષ્ઠ બાજુએ આવેલા છે અને તે આધારક સાથે જોડાયેલા છે. બીજું કે આ એનો જે વાનસ્પતિક દેહ છે કે જેમાં આવી રીતે બે પંક્તિમય હરોળ જેવી રચના બને છે કે જેમાં આવી રીતે નાના નાના પર્ણ જેવી સંરચનાઓ આવેલી છે. આવી રીતે નાના નાના પર્ણ જેવી સંરચના આવેલી છે. નાની નાની પર્ણો જેવી સંરચનાઓ. કઈ રીતે? તો આ રીતે બે હરોળમાં. તો આ પણ નોટ ડાઉન કરી લો.
બરાબર, અને આ જે છે એને આપણે શું કહીશું? એના પત્રમય સભ્યો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એક સરસ મજાની તમને માર્કેન્સિયા જે છે એ માર્કેન્સિયા કોનું ઉદાહરણ છે? લીવર્ટ વર્ગનું. તેની મેં અહીંયા તમને આકૃતિ બતાવેલી છે. આ તો વાત થઈ ગઈ એના દેહની, એનો કેવો છે દેહ તે. હવે વાત કરશું એની પ્રજનન પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો વાત કરીએ કે આ જે વનસ્પતિ છે લીવર્ટ વર્ગ જે જૂથ છે કે જેની અંદર અલિંગી પ્રજનન કઈ રીતે થાય? કયું પ્રજનન? અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે છે એ અવખંડન, બરાબર, અવખંડન અથવા તો એ શું થવાનું છે? તો પહેલા હું તમને અવખંડન સમજાવી દઉં અને પછી બીજું સમજાવું. સમજો કે અહીંયા તમને આ જે છે એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. આ પણ શું છે? માર્કેન્સિયા છે. તો તમને આ જે દેખાઈ રહ્યું છે તો સમજો કે આ જે એનો દેહ છે. આ એનો દેહ છે. તો આ દેહનો ધારો કે આ ભાગ અહીંયાથી છૂટો પડી ગયો, તો એ શું કરશે? આ જે ભાગ છૂટો પડી ગયો એ ફરીથી આ રીતે એનો આ જે નવો ભાગ જે છે એ બનાવી લેશે. તો આ રીતે અવખંડનથી પણ થશે. કોણ છૂટું પડેલું? આ ભાગ. તેમાંથી એને નવું માર્કેન્સિયા બનાવી દીધું. તો આ રીતે અવખંડનથી થશે. બીજું શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ જે વનસ્પતિ છે કે જેમાં તમને અહીંયા કોઈક આ રીતની રચના દેખાઈ રહી છે, એ રચના કંઈક આવી છે. સમજો કે આ એક માર્કેન્સિયા છે. આ માર્કેન્સિયા છે. એ માર્કેન્સિયા પર આ જે ભાગ છે કે જેમાં તમને આવી કુંડમલી પ્યાલા જેવી રચના દેખાઈ રહી છે. આવી આ કુંડમલી પ્યાલા જેવી રચના તમને આ દેખાઈ રહી છે. તો આ શું છે? એ છે એ કુંડમલી છે. શું છે? કુંડમલીઓ છે. આ બધીને આપણે એકને કુંડમલી ને બધીને આપણે કુંડમલીઓ કહીશું. જે કુંડમલી પ્યાલા જેવી રચના છે, કુંડમલી પ્યાલા જેવી રચના, જેને આપણે બીજું શું કહીશું? કૂપધાની. અને એ જે કૂપધાની છે તો અહીંયા અલિંગી પ્રજનન કેવી રીતે થશે? તો આ જે કૂપધાની છે કે જે અહીંયાથી છૂટી પડી જશે, અહીંયાથી છૂટી પડી જશે અને આ રીતે બહાર આવશે. બહાર આવશે જ્યાં એને અનુકૂળ અંકુરિત થઈ શકે તેવી જગ્યાએ એની અંદર આ રીતે જે બીજ છે, તો આ જે બીજ છે એ બીજ આ રીતે બહાર આવશે અને પછી શું થાય? અંકુરિત થાય. તો આ રીતે એની અંદર શું થવાનું છે? કુંડમલી કૂપધાની જેવી રચના છૂટી પડશે. એટલે આ એક કલિકા સર્જન જેવું જ છે. કોના જેવું છે? કલિકા સર્જન જેવું. જે રીતે કલિકા એની પિતૃદેહથી છૂટી પડીને નવી વનસ્પતિમાં અંકુરિત થાય, એવી જ રીતે અહીંયા કલિકા જેવી રચના એટલે કે કુંડમલી અથવા એને કૂપધાની કહીશું, એ છૂટી પડશે અને આ રીતે અંકુરિત થઈને નવી લીવરવટ બનાવશે, જેને આપણે શું કહીશું? અલિંગી પ્રજનન. નોટ ડાઉન કરો. હવે આપણે વાત કરવાના છે, એ આપણે શાની વાત કરવાના છે? તો એ આપણે વાત કરવાના છે કોની?
લીવટ વટની અંદર લિંગી પ્રજનન ખૂબ મહત્વનું છે, ખાસ ધ્યાન આપજો. કયું પ્રજનન શીખવાના છે આપણે? લિંગી પ્રજનન. અહીંયા મેં એક નાની મસ્તી આકૃતિ લીધી છે, એટલા માટે નાની લીધેલી છે. ચલો આપણે એક કામ કરીએ, બીજા પેજ પર લઈએ. અહીંયા હું પહેલા આ રીતે નાના નાના માર્કેન્સિયા દોરી દઉં છું. આ બે માર્કેન્સિયા છે. આ બે માર્કેન્સિયા છે કે જેના પર અહીંયા આવી રીતે ધાનીધર આવેલું છે. આવી રીતે ધાનીધર આવેલું છે. આ ધાનીધર છે એ શું છે? એ છે સ્ત્રીજન્યુ ધાનીધર. એટલે આ શું ધરાવે છે? સ્ત્રીજન્યુ ધાની. ને અહીંયા શું છે? પુંજન્યુ ધાની. હવે શું થશે તે ખાસ ધ્યાન આપજો. આપણે શું શીખવાના છે કે લીવટ વટની અંદર કેવી રીતે શું થાય લિંગી પ્રજનન, તો ખાસ ધ્યાન આપજો. આ જે સ્ત્રીજન્યુ ધાની છે તો તેમાં કંઈક આ રીતની રચના છે. અહીંયા પુંજન્યુ ધાનીમાં પણ કંઈક આવી રચના છે. અહીંયા આ રીતે શું આવેલી છે? આ રીતે આ શું છે? સ્ત્રીજન્યુ ધાનીધર છે. સમજા? ધાનીધર છે, જેની અંદર આ શું છે? આ જે છે એ શું છે? સ્ત્રીજન્યુ ધાની. એક મિનિટ, આપણે સેમ પેનનો જ યુઝ કરીશું, ખાસ સમજવાનું છે. આવી કંઈક રચના આવેલી છે ને આમાં પણ આવી કંઈક રચના આવેલી છે. બરાબર. આ જે રચના છે કે જેને આપણે શું કહેવાના છે? સ્ત્રીજન્યુ ધાની. આ જે રચના છે જેને આપણે કહેવાના છે પુંજન્યુ ધાની. હવે શું થશે? હું આ જે સ્ત્રીજન્યુ ધાની છે કે જેને આ રીતે બાળધ્રુવ કરું છું. બરાબર. એવી રીતે આ પુંજન્યુ ધાની છે. બરાબર. ખાસ ધ્યાન આપતા રહેજો. અત્યારે જ કીધું કે આ લિંગી અંગો કેવા છે? બહુકોષીય છે. તો આપણે એને થોડું આ રીતે કોષીય રચના બતાવી. આ જે છે કે જેની અંદર શું છે? આ જે છે એ છે અંડકોષ. અને આ જે પુંજન્યુ ધાની છે કે જેમાં આવી રીતે શું બનવાના છે? ચલ પુંજન્યુઓ. આ શું છે? પુંજન્યુઓ. એ પુંજન્યુ શું થાય? પાણીમાં આવશે. પાણીમાંથી વહન પામતા પામતા અહીંયા આવશે. અહીંયા શું થશે? તો અહીંયા થશે ફલન. શું થશે? ફલન. ફલન થશે તો અહીંયા બનશે ફલિતાન. અહીંયા શું બનશે? ફલિતાન બનશે. નોટ ડાઉન કરતા રહેજો. આ શું બન્યું? ફલન થયું તો અહીંયા શું બન્યું? ફલિતાન. આ ફલિતાન કેવો છે? દ્વિકીય છે. કેવો છે? દ્વિકીય. બાકી આ પણ એકકીય છે, આ પણ એકકીય છે, આ પણ એકકીય છે, આ પણ એકકીય છે, બધું એકકીય. ફલિતાન કેવો બન્યો? દ્વિકીય. ફલિતાન બનશે પછી એ ફલિતાનમાંથી શું બનશે? બહુકોષીય ભ્રૂણ બનશે. શું બનશે? બહુકોષીય ભ્રૂણ બનશે.
આ રીતે એમાંથી શું બનવાનું છે ખાસ નોટ ડાઉન કરજો, બહુકોષીય ભ્રૂણ બનશે. બહુકોષીય ભ્રૂણ એ પણ કેવો છે દ્વિકીય. એની અંદર જ સંભાજન થશે અને બીજાણુજનક અવસ્થા આવશે. સંભાજન થાય અને એમાંથી શું બનશે બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા બની, જેની અંદર શું છે તે ખાસ ધ્યાન આપજો. આ રીતે બધા કોષો છે. આવા એની અંદર મોટા મોટા કોષો પણ છે, એ છે બીજાણુ માતૃકોષો. ને એમાંથી આવી રચના બનશે. આ છે એની બીજાણુજનક અવસ્થા. આ પણ આવી રીતે બહુકોષીય રચના જ છે. નોટ ડાઉન કરજો આ બધી વસ્તુ. શું થઈ રહેલું છે તે ખાસ સમજો. આ રીતની રચના બની. આ રીતની રચના બની કે જેમાં શું છે તે જો. આ જે છે અહીંયા જે કોષ છે શું છે આ કોષ બીજાણુ માતૃકોષ અને એ કેવો છે દ્વિકીય છે. આ અવસ્થા જે છે કઈ છે આ અવસ્થા એની બીજાણુજનક અવસ્થા અને એ કેવી છે દ્વિકીય છે. એની અંદર આ જે ભાગ છે આ એ શું છે એ છે પાવરદંડ. શું છે પાવરદંડ. પાવરદંડ છે અને અહીંયા આ જે ભાગ છે આ ભાગ એ છે પાડ. શું છે પાડ. બરાબર. અને આ જે ભાગ દેખાઈ રહેલો છે શું છે બીજાણુ માતૃકોષ ધરાવે છે. એ બીજાણુ માતૃકોષનું શું થશે તે ખાસ ધ્યાન આપજો. એનું થશે અર્ધીકરણ. શું થશે એનું શું થવાનું છે અર્ધીકરણ થવાનું છે. નોટ ડાઉન કરતા રહેજો. અર્ધીકરણ થશે તો આવી રીતે એકકીય બીજાણુ બને. શું બને એકકીય બીજાણુ અને આ બીજાણુ અંકુરિત થઈ આ વનસ્પતિ બનાવશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો શું થયું ફલિતાંડ તરત છૂટો ના પડી ગયો. એમાંથી બહુકોષીય ભ્રૂણ એમાંથી બીજાણુજનક અવસ્થા આવી. બીજાણુજનક અવસ્થામાં બરાબર આ રીતે શું બન્યું તો આ રીતે બીજાણુજનક આ ભાગ છે જેમાંથી આ બનેલું છે. આ બીજાણુજનકમાંથી આ સ્ત્રીજન્યુધની પુંજન્યુધની બનેલી છે. પાડ બનેલો છે. પાવરદંડ બનેલો છે. એટલે આ બીજાણુજનક અવસ્થા આ જે છે શું છે બીજાણુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા છે. બરાબર. આ શું છે જન્યુજનક સોરી આ બીજાણુજનક અવસ્થા છે અને એ બીજાણુજનક અવસ્થામાંથી આ રીતે શું બનશે માર્કેન્સિયા બનશે. શું બનશે માર્કેન્સિયા. શું થયું તે ખાસ ધ્યાન આપજો. આ બંને માર્કેન્સિયા હતા. એ બંને પર આ લિંગી અંગો હતા જે બહુકોષીય છે. એની અંદર ફલન થયું ફલિતાંડ બન્યું. એ ફલિતાંડમાંથી બહુકોષીય ભ્રૂણ બન્યું. ફલિતાંડ તરત અર્ધીકરણ નહીં પામશે પણ આવી એક બીજાણુજનક અવસ્થા આવશે. એની અંદર અર્ધીકરણ થશે બીજાણુ બનશે અને એમાંથી શું બનશે માર્કેન્સિયા. તો આ માર્કેન્સિયા. તો આ શું છે એક લીવર્ટવટનું જીવનચક્ર છે અથવા આપણે એને શું કહી શકીએ આ રીતે શું થાય છે લિંગી પ્રજનન થાય છે. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો આપણે થિયરી પણ સમજીએ ખાસ મહત્વની વસ્તુ. લીવર્ટવટ સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે. પાણીના પ્રવાહ જ્યાં છે તેના કિનારે વિકાસ પામે છે. ભેજવાળા મેદાનોમાં વિકાસ પામે છે. ભીની જમીન પર વૃક્ષોની છાલ અને લાકડાના
પોલાણમાં અથવા ગઢ પર વિકાસ પામે છે એનો દેહ સુકાયક છે. દાખલા તરીકે માર્કેન્સિયા. આ તમને માર્કેન્સિયાના ઉદાહરણ છે, બરાબર, જેમાં બંને લિંગી અંગો છે જે જુદી જુદી વનસ્પતિ પર છે. સુકાઈ પૃષ્ઠવક્ષીય છે એટલે પૃષ્ઠ બાજુ પણ છે અને વક્ષ બાજુ પણ છે. ગાઢ રીતે આધારક સાથે જોડાયેલું, ખાસ કરીને પૃષ્ઠ બાજુએ. પત્રમય સભ્યો જે પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. મેં તમને બતાવી દીધું કઈ રીતે છે તે. જો આ જે છે માર્કેન્સિયા છે, જેમાં સ્ત્રીજન્યુધાની છે, એટલે આ જે છે એ કયો છોડ કહી શકીએ આપણે? નર. અને આ જે છે શું છે? સોરી, આ છે માદા અને આ શું છે? નર છે. પુંજન્યુધાની છે, સ્ત્રીજન્યુધાની છે. બંનેના આકારમાં ફરક છે. એમસીક્યુ અહીંયાથી આવે છે. આ કુંડમલી પ્યાલા છે, આ મૂલાંગો છે, અહીંયા પણ મૂલાંગો ને કુંડ બંને તમને સેમ જ દેખાશે, ખાલી તમને અહીંયા આકાર અલગ દેખાશે. તો એ તમારે નોટ ડાઉન કરવાનું છે, કારણ કે અહીંયાથી નીટમાં એમસીક્યુ આવેલો છે, બરાબર. લીવાડવદમાં અલિંગી પ્રજનન સુકાઈના ટુકડા દ્વારા અથવા કુંડમલી કહેવાતી વિશિષ્ટ રચનાઓના નિર્માણ દ્વારા થાય છે. મેં તમને સમજાવ્યું. કુંડમલી કેવી છે? તો એ લીલી છે, બહુકોષી અને અલિંગી કલિકા છે, જે સુકાઈ ઉપર સ્થિત કુંડમલી પ્યાલા કહેવાતી નાની કુપિકામાં વિકસે છે. કૂપધાની પિતૃદેહથી છૂટી પડે અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા અંગો સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. બીજાણુજનક પાસે પાદ હશે, પાવર દંડ હશે અને પાવરમાં વિભેદિત થાય ને અર્ધીકરણ બાદ પાવરમાં બીજાણુ બનશે. એ ઉત્પન્ન થાય ને આ બીજાણુ અંકુરિત થઈ શું થાય? મુક્તજીવી જન્યુજનક બનાવશે. શું બનાવશે? મુક્તજીવી જન્યુજનક. સમજો ખાસ વસ્તુ. જ્યારે મેં તમને દ્વિઅંગી વનસ્પતિનું એક જીવનચક્ર શીખવેલું ત્યારે તમને કીધેલું કે એ જન્યુજનક સાથે જોડે, શરૂઆતમાં નથી, પણ અહીંયા તમે જો આ જે છે ને આ શું છે? જન્યુજનક છે, જેના પર બીજાણુજનક નથી. તો આ મુક્તજીવી જન્યુજનક છે. કોનામાંથી બનેલું છે? બીજાણુજનકમાંથી. આ ભાગ છે કે જેમાં બીજાણુ માતૃકોષ છે, જેનું અર્ધીકરણ થઈને બીજાણુ બનેલા છે, બરાબર. તો આ નોટ ડાઉન કરી લેજો ખાસ. હવે આપણે જે શીખવાના છે એ શું શીખવાના છે? તો એ આપણે શીખવાના છે મોશ વિશે, બરાબર. તો પહેલાં આપણે મોશની પણ આપણે વાતો કરીએ. તો મોશના જીવનચક્રની જો વાત કરીએ તો એની અંદર જન્યુજનક અવસ્થા પ્રભાવી અવસ્થા છે, પણ એ બે અવસ્થા ધરાવશે, બરાબર. કેટલી અવસ્થા ધરાવશે? બે. તો પહેલાં આપણે એ પણ લખી દઈએ. આ જે વનસ્પતિ છે કે જેમાં જન્યુજનક અવસ્થા કેવી છે? જન્યુજનક અવસ્થા કેવી છે? પ્રભાવી છે. જે બે અવસ્થા ધરાવે. એ બે અવસ્થા કેવી છે? તો એમાં જો પ્રથમ અવસ્થા જે છે જેને આપણે કહીશું પ્રતંતુ. પ્રથમ અવસ્થા પ્રતંતુ. અને એ પ્રતંતુ કોનામાંથી વિકસે? તો બીજાણુમાંથી. આપણે બાજુમાં જ લખીએ. શું થાય? બીજાણુમાંથી સીધા વિકસે. એ પણ એકીય જ છે. એની જે બીજી અવસ્થા છે એ બીજી અવસ્થા એટલે કઈ અવસ્થા? પર્ણમય અવસ્થા. અને આ પર્ણમય અવસ્થા જે છે એ કોનામાંથી વિકસે? તો એ દ્વિતીયક પ્રતંતુ. જે દ્વિતીયક પ્રતંતુની પાર્શ્વીય, નોટ ડાઉન કરજો, દ્વિતીયક પ્રતંતુની પાર્શ્વીય કલિકામાંથી વિકસે છે, બરાબર. તો આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. કેવી રીતે વિકસે છે તે આપણે આગળ જોઈએ છે, બરાબર. ચાલો હવે આપણે એને આકૃતિથી પણ સમજીએ શું થાય છે, કેવી રીતે થાય છે તે. એ પહેલાં હું શું કરીશ, અહીંયા એક મસ્ત મજાની
આકૃતિ દોરું છું એ શું છે તે જો. આપણી બુકમાં પણ આપેલી છે આકૃતિ. ફ્યુનારિયાની છે. આ એક મોસની જ વનસ્પતિ છે. બરાબર છે. આ જે અવસ્થા તમને દેખાઈ રહેલી છે આ એના શું છે? પ્રપર્ણો છે. આ પાવર દંડ છે. આ પાવર છે. બરાબર. હવે ખાસ સમજો આ કઈ વનસ્પતિ છે? તો એ છે ફ્યુનારિયા. મોસનું ઉદાહરણ આવશે ફ્યુનારિયા. શું છે મોસનું જીવન ચક્રમાં શું છે તે ખાસ વસ્તુ ધ્યાન આપજો. આ જે પાવર છે કે જેની અંદર શું થાય? અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ને અહીંયા શું બનશે? બીજાણુ. બરાબર. અહીંયા અર્ધીકરણ થઈને આ રીતે બીજાણુ બને ને બીજાણુ બહાર આવશે. એટલે આ બીજાણુ કેવા છે? એકકીય. આ પાવર કેવી છે? દ્વિકીય છે. કારણ કે આ જે છે શું છે? એની બીજાણુજનક અવસ્થા છે અને બીજાણુજનક અવસ્થા હંમેશા કેવી હોય? દ્વિકીય. આ જે છે એની જન્યુજનક અવસ્થા છે ને એ કેવી છે? એકકીય. આ બીજાણુ બન્યા એ કેવા છે? તો આ બીજાણુ એકકીય છે. એ બીજાણુમાંથી શું બનશે? તો પ્રથમ પ્રતંતુ બનશે. શું બનશે? પ્રતંતુ. અને એ પ્રતંતુ કેવા છે? ખાસ એ શાખિત છે. કેવા છે? લીલા છે, પ્રકાશસંશ્લેષી છે અને શાખિત છે. પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. કેવા છે? શાખિત, લીલા, પ્રકાશસંશ્લેષી. પાણી હશે અહીંયા. પાણી જોઈશે. કેવા છે? તો નોટ ડાઉન કરતા રહેજો. આપણે લખતા પણ રહીએ. કેવા છે તે આવી રીતે શાખિત છે. આ બનેલો છે પ્રતંતુ. પ્રથમ પ્રતંતુ. કોણ છે આ પ્રતંતુ? બરાબર. પહેલા નોટ ડાઉન કરો. આ પણ કેવા છે? શું છે? હવે શું થાય? આ જે પ્રતંતુ બન્યો એ પ્રતંતુમાંથી બનશે દ્વિતીયક પ્રતંતુ. આ રીતે ખૂબ જ આ રીતે વિસ્તરેલું શું બની ગયું? દ્વિતીયક પ્રતંતુ. બરાબર. એ દ્વિતીયક પ્રતંતુ પર આવી રીતે કલિકા બનશે. શું બનશે? ખાસ ધ્યાન આપજો. એના પર આવી રીતે કલિકા બનશે. કલિકા. બરાબર. આ શું છે? તો આ છે દ્વિતીયક પ્રતંતુ ને એના પર આ શું બની? કલિકા. નોટ ડાઉન કરજો. આ જે કલિકા છે બરાબર, આ કલિકા જે છે આ રીતે છૂટી પડશે. શું થશે? છૂટી પડશે. છૂટી પડશે અને એમાંથી કંઈક આવી રચના બનશે. જગ્યા ઓછી પડવાની છે અહીંયા, તો આપણે થોડું દિશા બદલી નાખીએ. આમથી આમ જતા રહીશું તો એમાં આવી રીતે પર્ણમય અવસ્થા બનશે. આ એની જે બીજી અવસ્થા છે એ એની પર્ણમય અવસ્થા છે. બરાબર. આ કઈ અવસ્થા આવી? એની પર્ણમય અવસ્થા. હવે આ જે પર્ણમય અવસ્થા છે કે જે લિંગી અંગો ધારણ કરશે. સમજી લો કે અહીંયા પુંજન્યુધાની છે, અહીંયા સ્ત્રીજન્યુધાની છે. બરાબર. તો અહીંયા આપણે આ બતાવી દઈએ. આ શું છે?
પૂજન્યુધાની છે. આ જે છે એ શું છે તો એને આપણે અલગ રંગથી દર્શાવીશું એટલે આપણને વધારે ખ્યાલ આવે. એ છે સ્ત્રીજન્યુધાની. બરાબર. આ શું છે લખી દઈએ. ચાલો, શું છે? પૂજન્યુધાની. ને આ શું છે? સ્ત્રીજન્યુધાની. આની અંદર અત્યારે જ મેં તમને શીખવેલું છે શું છે? અંડકોશ. આની અંદર શું બનવાના છે? પૂજન્યો, કસાધારી પૂજન્યો. એ કસાધારી પૂજન્યો કા મુક્ત થાય? આ રીતે પાણીમાં મુક્ત થશે. પાણીમાં મુક્ત થાય તો અહીંયા થોડી આગળ લાવું છું. તો આ જે સ્ત્રીજન્યુધાની જે છે કે જેમાં અહીંયા અંડકોશ છે. શું છે? નોટ ડાઉન કરતા રહેજો. અંડકોશ છે જેમાં આ આવશે. કોણ? પૂજન્યુધાની. પૂજન્યો અહીંયા આવશે. બરાબર. આ રીતે કોણ આવશે? પૂજન્યો. એટલે અહીંયા શું થાય? ફલનની પ્રક્રિયા થાય. શું થશે? ફલન. ફલન થયું. હવે અહીંયા શું બનશે? તો આ રીતે ફલિતાંડ બનશે. શું બનશે? નોટ ડાઉન કરતા રહેજો. શું બનશે? ફલિતાંડ બનશે. અરે શું બન્યું? આ ફલિતાંડ. અને એ ફલિતાંડ કેવો છે? દ્વિકીય. તરત એ છૂટો અર્ધીકરણ ની પામશે. એમાંથી શું બનશે? ખાસ ધ્યાન આપજો. તો એમાંથી બનશે ભ્રૂણ. આવી રીતે એમાંથી બનશે. આવી રીતે બહુકોષીય ભ્રૂણ બનશે. શું છે? ભ્રૂણ. અને એ ભ્રૂણમાંથી આ રીતની વનસ્પતિ બનશે કે જેમાં આ બીજાણુજનક અવસ્થા એ જન્યુજનક અવસ્થા સાથે જોડાયેલી રહેશે. તો આ રીતે મોસમાં જીવનચક્ર ચાલે છે. શું થયું તે જો. આ પાવર છે બીજાણુજનક, એનું અર્ધીકરણ થઈને બીજાણુ બનેલા. એ બીજાણુમાંથી સીધું આ નથી બનતું, પણ એના પહેલાં પ્રતંતુ બનશે. પહેલાં પ્રાથમિક પ્રતંતુ બને, પછી દ્વિતીયક બને, એમાં કલિકા બનશે. કલિકા છૂટી પડશે. એ છૂટી પડીને પર્ણમય અવસ્થા આવશે, જેના પર લિંગી અંગો ધારણ થશે. લિંગી અંગોમાં ફલન થશે, ફલિતાંડ બનશે, એમાંથી બહુકોષીય ભ્રૂણ બનશે ને એમાંથી આ વનસ્પતિ બનશે. આની અંદર નોટ ડાઉન કરી લેજો ખાસ વસ્તુ કે એની અંદર આ જે બીજાણુજનક છે એ મુક્ત જીવી નથી. કોના પર આધારિત છે? જન્યુજનક પર આધારિત છે. નોટ ડાઉન કરી લો આ વસ્તુ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને ખાસ ધ્યાન આપજો, આ પ્રતંતુ શાખિત છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને એને પાણીની જરૂરિયાત છે. હવે તમે વિચારો કે જો અહીંયા પાણી ન હોય તો પ્રતંતુ વિકાસ નહીં પામે તો દ્વિઅંગી વનસ્પતિ બનવાની નથી. એટલે એને પાણી જોઈએ છે. એટલા માટે વનસ્પતિને બધે પાણી નથી મળતું, એટલે દ્વિઅંગી વનસ્પતિ કેવી છે? સીમિત વિતરણ ધરાવે છે. નોટ ડાઉન કરી લો આ વસ્તુ. ચલો હવે આપણે શું કરીશું? તો હવે આપણે શું કરવાના છે? એનસીઈઆરટીની લાઈન જોવાના છે. મોસ જીવનચક્રની પ્રભાવી અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા છે. હજુ મારે થોડું તમને કહેવાનું બાકી છે. શું? જો અહીંયા આ જે છે એ એકકીય છે, આ પાવરદાન દ્વિકીય છે, આ પાવર પણ દ્વિકીય. એની અંદર બીજાણુ એકકીય, પ્રતંતુ કેવા છે? એકકીય, કલિકા એકકીય, દ્વિતીયક પ્રતંતુ એકકીય, પર્ણમય અવસ્થા એકકીય, સ્ત્રીજન્યુધાની એકકીય, પુંજન્યુધાની એકકીય, ફલિતાંડ દ્વિકીય, ભ્રૂણ દ્વિકીય. બરાબર. તો આ ખાસ નોટ ડાઉન કરજો. મોસમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. ખાસ નોટ ડાઉન કરવા જેવી બાબત છે જેને કરતા રહેજો. બે અવસ્થા ધરાવે. પ્રથમ અવસ્થા પ્રતંતુ, પ્રોટોનેમા.
બીજાણુમાંથી સીધા વિકાસ પામે છે, મેં તમને શીખવ્યું. કેવા છે? વિસ્પર્શી છે, લીલા છે, શાખી છે, ઘણીવાર એ તંતુમય હશે અને પ્રકાશસંશ્લેષી છે, ખોરાક પણ જાતે બનાવી શકે છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામશે. તે સીધા હોઈ શકે, કુંડલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી ધરી ધરાવે છે. તેમાં બહુકોષી અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હશે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુ જે બન્યો એનું અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય. વાનસ્પતિક લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પરોહની ટોચના ભાગે વિકસે. ફલન બાદ ફલિતાંડ પાડ, પાવડાન અને પાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મેં તમને હમણાં જ શીખવ્યું છે. એક ખૂબ સરસ મજાની આકૃતિથી આપણે શીખ્યા. ને ખાસ ધ્યાન આપજો, અહીંયા આ જે છે ને એની પાસે આ રીતે મૂલાંગો પણ છે. બરાબર? આ તમને આવડી જશે તો મોસ્ટ તમારા માટે વેરી ઇઝી ટોપિક થઈ જશે. એક ચાર્ટ સમજવો વેરી ઇમ્પોર્ટન્ટ છે. મોસમાં બીજાણુજનક નોટ ડાઉન કરજો. બીજાણુજનક તમે જોયું તો લીવટવટમાં કેવું કંઈ અલગ જ રચના મેં તમને શીખવી. તો અહીંયા લીવટવટ કરતાં ખૂબ જ વિકસિત છે. પાવરની અંદર બીજાણુ હોય છે. બીજાણુઓ અર્ધીકરણ પછી નિર્માણ પામે છે. મોસ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ પણ ધરાવે છે. નોટ ડાઉન કરજો, બીજાણુ વિકિરણની. કારણ કે બીજાણુ વિકિરણ પામશે ને તો પ્રતંતુ બનશે. એટલે અહીંયા વિકિરણની એની અંદર વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એની અંદર આવશે ફ્યુનાડિયા, પ્રોલિક્ટમ, સ્ફેગ્નમ. બરાબર? અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. આ છે ફ્યુનાડિયા. આ કોણ છે? ફ્યુનારિયા છે. અને આ બીજું જે છે શું છે? સ્ફેગ્નમ છે. ને યાદ રાખજો, આકૃતિ પર ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર આ મૂલાંગો, આ મુખ્ય અક્ષ, આ પ્રપર્ણ, આ પાવરદંડ, આ પાવર છે, આ બીજાણુજનક છે, આ જન્યુજનક છે. આની અંદર આ પુંજન્યુ ધારણ કરતી શાખા છે. આ બધી શાખાઓ છે. આ સ્ત્રીજન્યુ ધારણ કરતી શાખાઓ છે. નામકરણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયાથી પણ લેબલ A અને B કરીને તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિઅંગી વનસ્પતિ કમ્પ્લીટ કરી નાખી છે. હવે આપણે એના MCQ જોવાના છે. નીટ PYQ 2020નો સવાલ છે. મોસમાં બીજાણુજનક પોતાના તેમજ જન્યુજનક માટે ખોરાક બનાવે છે. જન્યુજનકમાંથી ઉત્પન્ન થયેલા બીજાણુમાંથી બને છે. જન્યુજનક પર આંશિક રીતે પરોપજીવી છે. જન્યુ ઉત્પન્ન કરે છે જે જન્યુજનકને જન્મ. બીજાણુજનક કેવી રીતે જોયું આપણે? આ જે છે બીજાણુજનક છે અને એ કોના પર આધારિત હતું? આવી રીતે જન્યુજનક પર આધારિત હતું. તો આ જન્યુજનક છે ને આ બીજાણુજનક છે. કેમ છે? તો આના પાસેથી આ શું મેળવે? પોષણ મેળવે. કોણ મેળવે? બીજાણુજનક જન્યુજનક પાસેથી. તો એ જન્યુજનક પર આંશિક પરોપજીવી છે, એટલે એ આવશે મોસ બીજાણુજનક. મોસના જીવનચક્ર દરમિયાન જોવા મળતી પ્રતંતુ અવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તે બીજાણુના અંકુરણથી સીધી ઉત્પન્ન થાય છે. 100% વાત સાચી છે. સુકાયક છે, લીલી છે અને શાખિત છે. બરાબર છે. તેના પર પાર્શ્વીય કલિકા તરીકે પર્ણમય અવસ્થા વિકસે છે. એ વાત પણ સાચી છે. બરાબર? તો માત્ર એક નહીં પણ અહીંયા બધા જ વિધાન સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. હવે આગળ જો, દ્વિઅંગી વનસ્પતિને સૃષ્ટિના ઉભયજીવી કેમ કહેવામાં આવે છે? નીટ 2015નો સવાલ છે. કારણ કે તે માત્ર પાણીમાં જ જોવા મળે છે. ખોટી વાત છે. કારણ કે તે જમીન પર રહે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત છે. 100% વાત સાચી છે. આન્સર આપણો બી છે. મૂળ ધરાવતા નથી, પણ એને ઉભયજીવી સાથે કોઈ સંબંધ નથી. લીલ જેવા દેખાય છે? નથી. આપણો ઓપ્શન બી સાચો આન્સર આવશે. ચલો, બ્રાયોફાઇટ એટલે દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી એટલે અનવાહક અને જલવાહકનો સંપૂર્ણ અભાવ છે. વાત 100% સાચી છે.
તે કદમાં ખૂબ નાના હોય છે, પ્રસરણ દ્વારા પાણી અને ખોરાકનું વહન થાય. જો એની પાસે મૂળ પ્રકારને પર્ણો નથી, બરાબર, કદમાં ખૂબ નાના છે, પ્રસરણ દ્વારા પાણી અને ખોરાકનું વહન કોની અંદર થશે? લીલમાં થશે. કોની અંદર થશે? લીલમાં. દ્વિઅંગી પાસે ભલે નથી સાચા મૂળ પ્રકાર પણ એના જેવી રચના એની પાસે છે, એટલે એના માટે આ વિધાન કારણ ખોટું છે. તો અહીંયા એ સાચું છે પણ આર ખોટું છે. ઓપ્શન સી સાચો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિઅંગી વનસ્પતિનું જૂથ છે જે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે શીખવાના છે. તો આજે ખૂબ જ મહત્વની અને ખૂબ જ સરસ રીતે એક આકૃતિ દોરીને આપણે મસ્ત મજાની દ્વિઅંગી વનસ્પતિ શીખ્યા છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ મહત્વની વાત, આ જે વનસ્પતિ શીખ્યા જેમાં મેં તમને જે ચાર્ટથી શીખવેલું છે એ ચાર્ટ તમારે ખાસ ડ્રો કરવાનો છે. એ તમે ડ્રો કરશો એટલે આ વનસ્પતિ જે છે તમને 75% આવડી જશે, બરાબર. તો ચાલો હવે આપણે એવી જ એક બીજી વનસ્પતિ શીખવાના છે, ત્રિઅંગી વનસ્પતિ, કે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.